છતાંય આપણી હાલત આ પરિસ્થિતિ, આપણી પરિસ્થિતિ આ છે, આપણે બધાએ સ્વીકારવું પડશે. એમાં બધાની જ ભૂલ છે, બધાની જ આમાં ભૂલ છે. વધારે કોઈની ભૂલ હોય તો અનામત આદિજાતિની બેઠકો પરથી ચૂંટાતા ધારાસભ્ય અને સંસદ સભ્ય અમારા જેવા નેતાઓની પહેલી આમાં ભૂલ છે. અમારા જેવા નેતાઓ પોતાના સ્વાર્થ માટે, પોતાના પાર્ટી માટે સમાજને એકબીજા સાથે લડાવી રહેલા છે. પોતાની ટિકિટ માટે, સમાજ માટે બોલતા નથી. પાર્ટી કે ક્યારે આંગળી ઊંચી કરવાની, સમાજ માટે ક્યારે કોઈ આવતું નથી. ત્યારે સાથીઓ આપણે બધા હવે એક થવાની જરૂર છે. ચૂંટણીઓ તો આવશે ને જશે, ચૂંટણીઓ લડશું, જીતશું, બધું જ થવાનું છે. પણ જ્યારે આદિવાસીની વાત આવે તો બધી જ પક્ષ, પાર્ટી, બધા સંપ્રદાયો, બધા સંગઠનો ઘરે મૂકીને બધા એક થવું જ પડશે, તો જ આદિવાસીનો ઉદ્ધાર થશે. સાથે આજે આદિવાસી વિસ્તારની વાત કરીએ. આગળના વક્તાઓએ કીધું કે અમારા કેવડિયામાં અમારી આ હાલત બનાવી દીધી છે. એવી જ રીતે નર્મદા ડેમના વિસ્થાપિતોની પણ આગળ મુલાકાતો કરી, એવી જ રીતના કઢાણા વિસ્તારના વિસ્થાપિતોની પણ મુલાકાતો કરી, એ રીતના ઉકાઈ ડેમના વિસ્થાપિતોનો પણ આગળ અમે મુલાકાત કરી ચૂક્યા છીએ. જીએમડીસી ના લોકો સાથે પણ અમે મળ્યા છે. જીઆઈડીસી માં જમીનો ગયેલી છે, એ લોકો સાથે પણ અમે મળ્યા છે. નેશનલ હાઈવે માં જમીનો ગઈ છે, એમને પણ મળ્યા છે. નહેરોમાં જમીનો ગઈ છે, એમને પણ મળ્યા છે. ત્યારે સાથીઓ જ્યારે પણ પ્રોજેક્ટો આવવાના હશે, આવનારા ભવિષ્યમાં ભારતમાલા પ્રોજેક્ટ હોય કે ઝાલોદમાં એરપોર્ટનો પ્રોજેક્ટ હોય કે આ વિસ્તારના આંબા ડુંગરનો પ્રોજેક્ટ હોય, સરકારો આ મૂળ માલિકની કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર બારોબાર એમના પ્રોજેક્ટો ચાલુ કરી દે છે. કેમ કે આજે આદિવાસી એક નથી. ત્યારે હું કહેવા માંગુ છું, આ મંચ પરથી કહેવા માંગુ છું કે સરકાર ગમે તેવા પ્રોજેક્ટો લઈને આવે, પણ જો તે દિવસે આપણે એક થઈને સરકાર સામે ઉભા હોઈશું, એ દિવસે કોઈના બાપની તાકાત નથી કે આપણા વિસ્તારોમાં કોઈ પ્રોજેક્ટ. એક થવું પડશે, તો જ આમની સામે આપણે ટકી શકીશું. સાથીઓ આજે દેશની હાલત શું છે? આજે દેશનું અડધું લશ્કર ઓડિશા હોય, ઝારખંડ હોય કે છત્તીસગઢ હોય, એ આદિવાસીઓ સામે લડે છે. શું કામ આદિવાસી સામે લડવું પડે લશ્કરને? પણ જળ જંગલની જમીનો, જળ જંગલ અને જમીનો જે આદિવાસીઓ પર બચેલી છે, એમના પર કોર્પોરેટ જગતની, ઉદ્યોગપતિઓની નજર છે, પૂંજીપતિઓની નજર છે. આદિવાસીઓની જળ જંગલ જમીન એમ કેમ પ્રકારે પડાવી લેવામાં આવે છે. આપણે બંધારણની વાતો કરીએ છીએ. બંધારણમાં તો 73 એનો પણ કાયદો છે કે આદિવાસીઓની જમીન બીજા કોઈ લઈ ના શકે. છતાં સરકારો બીજા લોકોના નામે ટ્રાન્સફરો કરે છે, એને કરે છે, શ્રી સરકાર કરે છે. સંવિધાનમાં તો 5મી અનુસૂચિની પણ જોગવાઈ છે. એમાં આર્ટિકલ 241 એવું કહે છે કે આ આદિવાસી વિસ્તારમાં અનુસૂચિ 5 લાગુ હોય, એ 1 ઇંચ પણ જમીન સરકારની નથી. તો શા માટે સરકાર આ વિસ્તારોમાં જમીનો પડે છે? પૈસા એક્ટ 1996 ગ્રામ સભાને સંપૂર્ણ પાવર આપે છે. તો શા માટે આ વિસ્તારોમાંથી રેતીની લીજો ચાલે અને ગ્રામ પંચાયતોને પૂછવામાં નથી આવતું? તો કહેવા માંગુ છું સાથીઓ, બંધારણમાં આપણી જેટલી પણ જોગવાઈઓ છે, સરકારો એના અર્થઘટનો અલગ અલગ કરીને આપણી પાસેથી આપણા હકો છીનવી રહી છે. તો સાથીઓ 5 કિલોના ચોખા માટે લડવાનું નથી, 3 કિલો ઘઉં માટે લાઈન પર ઉભા રહેવાનું નથી. પણ આપણા હક અધિકારોની વાત આવે, આપણા જળ જંગલ જમીનની વાત આવે, તે દિવસે બધાએ જ આપણે બહાર આવીને લડવું પડશે, તો જ આપણે બચી શકીશું. આવનારા દિવસો દૂર નથી. અમે બધા તમારા આશીર્વાદથી ધારાસભ્ય બન્યા છે. અમે આ લોકોની કરણી અને કથની જાણીએ છીએ, આ લોકો આપણી સાથે શું કરવા માંગી રહ્યા છે. એટલા માટે જ્યાં પણ સમાજનું આમંત્રણ આવે છે ત્યાં અમે પહોંચીએ. પણ આજે દુઃખ સાથે અમને કહેવું પડ્યું કે આજે આદિવાસી એકતા પરિષદનો આટલો સરસ કાર્યક્રમ છે, કમસે કમ આ વિસ્તારના 8 થી 10 ધારાસભ્યની અહીંયા હાજરી જોઈએ, પણ બીજા ધારાસભ્ય નથી આવ્યા. એ દુઃખ સાથે અમને કહેવું પડે. સાથીઓ આજે તમારા જેવા લોકોના આશીર્વાદથી ચૂંટ્યા છે. અમને અભિનંદન આપું છું ડેડિયાપાડા અને સાગબારાના લોકોને કે અમને ધારાસભ્ય બનાવ્યા છે. અમારા પ્રયાસો આવનારા ભવિષ્યમાં અમારા
સુધી ચાલશે. આદિવાસી સમાજ ન્યાય માટે સરકાર સામે જ્યાં સુધી લડવાનું થશે અમે લડતા રહીશું. જે દિવસે અમારી પાર્ટીઓ પણ અમને કહેશે કે તમે આદિવાસીઓનું કેમ લડો છો, અમારી પાર્ટી અમને આદિવાસીઓનું લડતા અટકાવશે, એ દિવસે પાર્ટીના પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવા ઉતારી દેશે. જે સમાજના જાતિના સરટીથી અમે ચૂંટાયા છે, જે સમાજે અમને મત આપીને ચૂંટ્યા છે, એ મૂળ માલિકની આજે આઝાદીના 78 વર્ષ પછી પણ આ દશા છે. ત્યારે આવનારા ભવિષ્યમાં ધારાસભ્ય રહીએ કે ના રહીએ, આવનારા ભવિષ્યમાં ચૂંટણી લડીએ કે ના લડીએ, પણ અમારા સમાજને અમે એવા જાગૃત કરી દઈશું કે આવનારા દિવસોમાં મૂળ માલિક પોતાના અધિકારો માટે બહાર આવશે. તો સાથીઓ, વધારે વિશેષ નથી કહેતા. આ બોર્ડ તમે જોઈ લો, પ્રકૃતિ એ જીવન છે. ઘણા સાથીઓએ કીધું કે આદિવાસી એકતા પરિષદનું સંમેલન વર્ષમાં એકવાર મળે છે, નાચે છે, કૂદે છે, ખાય છે, પી છે અને બધા છૂટા પડી જાય છે.